આપણા ટાઈમ્સમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે દિનેશ કમાર। વાત કરીએ તો પોશીના તાલુકાના ગણવા ગામે આગથી ઘર વિહોણું બનેલ ગરીબ આદિવાસી પરિવાર સમાજના સહસહયોગથી ગૃહ પ્રવેશ કર્યો। વધુ વિગત જોઈએ તો પોશીના તાલુકાના ગણવા ગામે જગદીશભાઈ કાળાભાઈ ધાંગીના ઘરમાં અચાનક આગ લાગતા ઘર અને ઘરમાં રહેલ અનાજ સહિત તમામ સામાન બળીને ખાખ થઈ ગયો હતો। ત્યારે આદિવાસી એકલવ્ય શ્રમિક સંગઠન પોશીના, આદિવાસી જનજાગૃતિ સમિતિ સાબરકાંઠા, બિરસા મુંડા ગ્રુપ હડાદ, યુવા જાગૃતિ સંગઠન દાંતા આ તમામ સંગઠન અને આદિવાસી સમાજના જાગૃત યુવા ભાઈઓએ પીડિત પરિવારના વહારે આવી સમાજમાંથી ફાળો ભેગો કરી બળી ગયેલા ઘરનું રિપેરિંગ કામ કરી આપ્યું હતું। આ તૈયાર થયેલા ઘરમાં પ્રવેશ માટે અખત્રીજના દિવસે યોજાયેલા પ્રકૃતિ પૂજા કાર્યક્રમમાં પોશીના ઉપરાંત ખેડમાં, દાંતા અને વિજયનગર તથા રાજસ્થાનથી આદિવાસી સમાજના ભાઈઓ તથા બહેનો ઉપસ્થિત રહ્યા હતા। આ હતી આજની ખાસ અપડેટની સાથે હું દિનેશ કમાર। ફરી મળીશું નવી રિપોર્ટની સાથે। ત્યાર સુધી નમસ્કાર।